નમસ્કાર. ચાલો અહીં આ વિડીયોમાં આપણે પાંચમો ચેપ્ટર ભણીએ જૈવિક ક્રિયાઓ અને તેના વિશે માહિતી મેળવીએ. ગયા વિડીયોમાં આપણે જોયું હતું પાચન તંત્ર વિશે અને તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. હવે આપણે આ વિડીયોની અંદર શ્વસન વિશેની માહિતી મેળવીશું. શ્વસન એટલે કે શું? જ્યારે મનુષ્ય ઊર્જા મેળવવા માટે ખોરાકનો ઉપયોગ કરે છે અને તેને કોષ સુધી પહોંચાડે છે, ત્યાર પછી કોષને તે ઊર્જાનો ઉપયોગ કરવો હોય છે. હવે જ્યારે આ ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે ત્યારે તેને પણ કોષમાં પણ ઘણી બધી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયાથી ગ્લુકોઝનો ઊર્જા તરીકે ઉપયોગ કરી શકાય છે. હવે તેમાં જારક અને અજારક એ રીતે બે પ્રકારના શ્વસનો છે. તો હવે આપણે ઉદાહરણ અને વિગતે ચર્ચા કરીએ કે શ્વસનના આ બે પ્રકાર કેવી રીતે છે. હવે જ્યારે આપણે શ્વસન વિશેની માહિતી મેળવીએ છીએ ત્યારે આપણે એ વસ્તુ તો જાણીએ જ છીએ કે શ્વસન ત્યારે જ થઈ શકાય જ્યારે આપણી પાસે ઊર્જા હોય અને ઊર્જા સ્વરૂપે ગ્લુકોઝ એ મુખ્ય સ્ત્રોત છે. ગ્લુકોઝનું સૂત્ર શું છે? ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 એટલે કે C6H12O6. હવે આ છે ગ્લુકોઝ. આ જે સામાન્ય ગ્લુકોઝ છે તેનું સૂત્ર છે. આ છે સામાન્ય ગ્લુકોઝનું સૂત્ર. હવે આ ગ્લુકોઝને આપણે બે વડે ભાગી લઈએ. જ્યારે આપણે 6 ને 2 વડે ભાગીએ ત્યારે 3, 12 ને 2 વડે ભાગીએ ત્યારે 6 અને ઓના 6 ને 2 વડે ભાગીએ ત્યારે 3. આ રીતે C3H6O3 જો અહીંયા C3H6O3 એટલે કે ગ્લુકોઝને જ્યારે આપણે બે વડે ભાગીએ ત્યારે આવી એક રચનાનું નિર્માણ થાય છે જેને કહેવામાં આવે છે પાયરુવેટ. પાયરુવેટ કહેવામાં આવે છે આ જે નવી નિપજ નિર્માણ પામે છે તે. હવે જ્યારે આપણે ગ્લુકોઝ, મેં તમને કહ્યું હતું કે ગ્લુકોઝનું જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે અને આપણે પ્રથમ ચેપ્ટરમાં એના વિશે વિગતે વાત કરી હતી. હવે જ્યારે કોઈ પણ સજીવ હોય, પછી એ જારક શ્વસન કરતું હોય કે અજારક શ્વસન કરતું હોય, ઓક્સિજન હોય ના હોય, તેમ છતાં જ્યારે શ્વસન દરમિયાન તે પાયરુવેટ તો બનાવે જ છે. આ પ્રથમ તબક્કો છે. તે જારક શ્વસન કરનાર, અજારક શ્વસન કરનાર દરેક પ્રકારના પ્રાણીઓમાં, મનુષ્યોમાં જોવા જ મળે છે. જ્યારે પાયરુવેટનું નિર્માણ થઈ જાય છે ગ્લુકોઝમાંથી ત્યારે હવે આપણે જોઈએ અજારક શ્વસન કરનાર વિશે. અજારક શ્વસન કરનાર યીસ્ટ વિશે. યીસ્ટ શું કામ આવે છે? હવે હું તમને કહી દઉં કે જે આથવણની જે ક્રિયા છે, તમે જાણો છો કે જ્યારે આપણા ઘરમાં આપણી મમ્મીઓ સરસ ખાવાનું બનાવતા હોય, ઢોકળા છે, ખમણ છે, આવી જે કઈ બાબત છે કે જે સોફ્ટ છે, ઈડલી પણ બને છે, તો આ બધી જે છે એ બધી વસ્તુઓ એમાં આથવણની જરૂર પડે છે. હવે આ આથવણ આવવાની ક્રિયા માટે જવાબદાર છે યીસ્ટના કોષોની વૃદ્ધિ. તો યીસ્ટ જે બેક્ટેરિયા છે એ અજારક શ્વસન કરે છે એટલે કે ઓક્સિજનની હાજરી તેના શ્વસન દરમિયાન હોતી નથી. તો આ સમયે ઓક્સિજનની ગેરહાજરી જોવા મળે છે. આ જે શ્વસન છે એ યીસ્ટની અંદર જોવા મળે છે. ત્યાં તમે જોઈ શકો છો કે ઊર્જા CO2 અને ઇથેનોલ છૂટું પાડે છે. આ જે ઇથેનોલ છે એને જ કારણે આપણે જે કંઈ ઘોળ રેડી કર્યું છે એની અંદર ઇથેનોલ ઉમેરાય છે અને આથવણની ક્રિયા થાય છે. ત્યાર પછી આપણે તેના દ્વારા ખાવામાં ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ રીતે યીસ્ટ એ અજારક શ્વસન કરીને ઊર્જા
CO2 ગેસ અને ઇથેનોલ ઉત્પન્ન કરે છે કે જે આથવણની ક્રિયા માટે જવાબદાર છે. આથવણની ક્રિયા માટે જવાબદાર છે. હવે આપણે મનુષ્યની વાત કરીએ. આપણે અજારક શ્વસન તો સમજી ગયા. મનુષ્ય ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે એ તો આપણે જાણીએ જ છીએ ને. તો હવે સમજીએ. સૌપ્રથમ આ તબક્કો તો સેમ જ છે કે ભાઈ ગ્લુકોઝ છે એનું 2 પાયરુવેટમાં નિર્માણ થશે. ત્યાર પછી ઓક્સિજનની હાજરીમાં મનુષ્ય દ્વારા શ્વસન કરવામાં આવશે અને તે CO2 વાયુ, પાણી અને ઉર્જા મુક્ત કરે છે. આ ઉર્જા લગભગ 36% જેટલી હોય છે. હવે હું તમને એક વાત કહું. આ જે કઈ પ્રક્રિયા છે એ શામાં થતી હશે? કોષોમાં થાય છે. પણ કોષોની અંદર પણ ઘણી બધી અંગિકાઓ આવેલી છે. તો કઈ અંગિકાની અંદર આ બધી જે પ્રક્રિયા છે એ થતી હશે? આ થાય છે કણાભ સૂત્રમાં. કણાભ સૂત્ર આ એક એવી કોશિકા છે કે જે કોષની અંદર આવેલી છે. કણાભ સૂત્ર 9મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો છે કે કણાભ સૂત્રને પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. જે કોષ છે એનો પાવર હાઉસ છે કણાભ સૂત્ર. તો અહીં આ જે કણાભ સૂત્ર છે એની અંદર જ નિર્માણ પામે છે. આ જે કઈ પ્રક્રિયા છે એ બધી એની અંદર જ થાય છે. એટલે એ ઉર્જા પૂરી પાડે, પાવર પૂરો પાડે. તેથી જ એને પાવર હાઉસ પણ કહેવાય છે. તો અહીં આ રીતે નિર્માણ પામે છે અને દરેક કોષને ઓક્સિજન મળી રહે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. ચાલો, હું બજાર જઈ રહી છું અને આ રીતે મેં થેલો ઉપાડ્યો છે. હવે આ થેલાની અંદર ખૂબ બધું સામાન ભરાઈ ગયું છે અને તેના કારણે આ થેલાનું વજન ખૂબ જ વધી ગયો છે. એનો જેવો વજન વધ્યો છે મારે તેને ઉપાડવા માટે ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે છે. જ્યારે થોડો સમય થઈ જાય છે અને હું આ વજનદાર થેલાને ઉપાડીને આવી રહી છું ત્યારે મારા હાથમાં દુખવા લાગી જાય છે. મારો હાથ અકળામણ અનુભવે છે અને અહીં લોહી મરી ગયું હોય તેવું લાગે છે. લોહીનું જે પરિભ્રમણ છે એ પણ નથી થતું. તો આ પ્રકારે જ્યારે આપણે કોઈ પણ વજનદાર વસ્તુ ઉચકતા હોઈએ છીએ આવી સ્થિતિની અંદર શું જોવા મળે છે? આવી સ્થિતિની અંદર આપણે એવું જોઈ શકીએ છીએ કે ક્યારેય આપણા જે કોષો છે, જ્યાં મેં થેલો પકડ્યો હતો તેનું હેન્ડલ જેટલા ભાગમાં મારી આંગળીઓમાં અડતું હતું તેટલા કોષોમાં ઓક્સિજન નહોતું મળતું. મારા શરીરમાં એક મનુષ્ય તરીકે જારક શ્વસન જ થાય છે, તેમ છતાં અમુક એવા કોષો રહી જાય છે કે જેની અંદર ઓક્સિજન નથી મળી શકતો અને એના કારણે ત્યાં પણ ઉર્જા તો મળે જ છે. તો તેની અંદર કેવું શ્વસન થતું હશે? તેવા કોષો કેવી રીતે ઉર્જા મેળવતા હશે? તો હવે એ જોઈએ. હવે આવા જે કોષો છે કે જેની ઓક્સિજનની ગેરહાજરી, કારણ કે તે ઓક્સિજનની હાજરીમાં પોતાનું ઉર્જા તો મેળવે જ છે, તેમ છતાં ઘણા એવા સંજોગો છે કે તમને અમુક કોષોને નથી મળી રહી ઓક્સિજન. તો પછી ઓક્સિજનની ગેરહાજરીમાં એ શું કરશે? લેક્ટિક એસિડ ઉત્પન્ન કરશે. લેક્ટિક એસિડ, દરેક પ્રકારના એસિડ વિશે આપણે આગળ માહિતી મેળવવાના છીએ, પણ અહીં આ જે લેક્ટિક એસિડ છે ને એ એવી જગ્યાએ ઉત્પન્ન થાય છે જેના કોષોને ઓક્સિજન નથી મળતું અને તે ખૂબ વધારે દર્દ આપે છે. ખૂબ વધારે આપણે કોઈ પણ વસ્તુ ઉચકીએ છીએ તો સમયાંતરે આપણને દુખવા માંડી જાય છે અને અકળામણ, આપણા જે સ્નાયુઓ છે એમાં આપણને અકળામણ જોવા મળે છે. તેનું કારણ પણ લેક્ટિક એસિડ જ છે. હવે તમે એ જાણવું જરૂરી છે કે અહીં જે ઉર્જા મુક્ત થાય છે, અહીં 36% ઉર્જા મુક્ત થાય છે જારક શ્વસનમાં. ઓક્સિજનની હાજરીમાં શ્વસન હોય તેમ. પરંતુ ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે શ્વસન કરવામાં આવે છે ત્યારે માત્ર 2% જ ઉર્જા મુક્ત થાય છે. એટલે કે દર્દ પણ અનુભવાય છે અને ઉર્જા પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તો હવે આપણે આવતો પ્રશ્ન જોઈએ કે જે છે જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. એમ તો આ તફાવત અલગથી ક્યાંય આપ્યો નથી, તેમ છતાં આપણે ભણીએ છીએ કારણ કે તે 2-3 માર્કમાં આવી શકે તેવી ઘણી બધી સંભાવનાઓ રહેલી છે. અને અજારક શ્વસનના તફાવતમાં આપણે 3-4 મુદ્દાઓ સામેલ કરી શકીએ છીએ. જેમ કે
જારક શ્વસન O2 ની હાજરીમાં થાય છે. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. જારક શ્વસનમાં અજારક શ્વસનની સાપેક્ષે વધુ ઉર્જા મેળવી શકાય છે, પરંતુ અજારક શ્વસનમાં જારક શ્વસનના સાપેક્ષે ઓછી ઉર્જા મેળવી શકાય છે. હવે જારક શ્વસન મનુષ્ય વગેરેમાં જોવા મળે છે અને અજારક શ્વસન યીસ્ટમાં જોવા મળે છે. હવે જો 3 માર્કમાં પૂછાય તો આની પહેલા આપણે જે ડાયાગ્રામ જોયો છે એની અંદર જે ઉદાહરણ આપેલા છે, જે સૂત્ર લખેલા છે, એ પણ તમે લખીને એકાદ મુદ્દો વધારી શકો છો. અને હું તમને એમ જ કહીશ કે જેમ કે 2 માર્કનો છે તો તમારે એની અંદર 3 મુદ્દા લખવા. 3 માર્કમાં તફાવત પૂછાય તો તમારે એની અંદર 4 મુદ્દા લખવા. તફાવતમાં તમારે એક મુદ્દો એક્સ્ટ્રા લખવો જ, અને જેથી કરીને તમને ફૂલ માર્ક મળી જાય છે. ન આવડતું હોય તો તમે ન પણ લખો, પરંતુ હું તમને એવી રિક્વેસ્ટ કરીશ કે આ લખો તો વધારે સારું છે. હવે આપણે આગળ માહિતી મેળવવાના છીએ શ્વસન તંત્ર વિશે. ચાલો હવે આપણે વાત કરીએ શ્વસન તંત્ર વિશેની. શ્વસન તંત્રની આ રીતની આકૃતિ છે. તમે આના કરતાં વધારે સુંદર અને વ્યવસ્થિત આકૃતિ દોરી શકો છો. હવે અહીં તમે જોઈ શકો છો કે આ નસકોરા છે. નાકમાંથી નસકોરા વાટે જે શ્વાસ નળી છે તેમાંથી ગ્રીવાના ભાગમાંથી થઈને આ જે કાસ્થીમય રચના છે તે શ્વાસ વાહિની, પછી તે ફેફસામાં વાયુ પ્રવેશ કરે છે. જ્યારે તે ફેફસામાં પ્રવેશ કરે છે ત્યાં તે શ્વાસ નલિકા દ્વારા ફેફસામાં ભરાય છે અને વાયુ કોષ્ઠો દ્વારા મદદરૂપ થાય છે. શ્વસન તંત્ર વિશે જાણીએ. અહીં આ શ્વસન તંત્રની આકૃતિ છે. શ્વસન તંત્રમાં સૌપ્રથમ નાકમાં જે નસકોરા આવેલો છે તેના દ્વારા વાયુ એ શ્વાસ નળીમાંથી ગ્રીવાના ભાગમાંથી જે કાસ્થીમય રચના આવેલી છે કે જે શ્વાસ વાહિની છે તેના દ્વારા ફેફસામાં પ્રવેશ કરે છે. જ્યારે તે ફેફસામાં પ્રવેશ કરે છે ત્યારે શ્વાસ નલિકા દ્વારા તે વાયુ કોષ્ઠોમાં ભરાય છે. હવે જ્યારે તે વાયુ કોષ્ઠોમાં ભરાય છે ત્યારે તે ઓક્સિજન યુક્ત હવા હોય છે અને જે ઓક્સિજન છે તે CO2 માં પરિણમે છે અને આ રીતે ફરી વખત તે નસકોરા વાટે CO2 જે ગેસ છે તે બહાર નીકળી જાય છે. પરંતુ અહીં સૌથી વધારે મોટી ભૂમિકા જો કોઈની હોય તો તે છે આપણા વાયુ કોષ્ઠો. હવે આપણે માહિતી મેળવીએ વાયુ કોષ્ઠો વિશે. વાયુ કોષ્ઠો વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે અચંભામાં એટલે પડી જઈએ છીએ, કારણ કે જે વાયુ કોષ્ઠો છે અહીં કેટલા નાના દેખાય છે. તે ખરેખર શરીરમાં એટલા જ સૂક્ષ્મ હોય છે, પરંતુ તે 80 મીટર સ્ક્વેરમાં ફેલાઈ જાય તેટલા મોટા હોય છે. જ્યારે તેનું વિસ્તરણ કરવામાં આવે તો તે એટલા બધા મોટા થઈ જાય છે. હવે આપણે જોઈએ કે વાયુ કોષ્ઠોનું મુખ્ય કાર્ય શું છે. વાયુ કોષ્ઠોનું કાર્ય છે વાત વિનિમય કરવાનું. જે O2 વાયુ નસકોરા વાટે ફેફસામાં જાય છે અને વાયુ કોષ્ઠોને મળે છે. વાયુ કોષ્ઠો એ O2 વાયુને રુધિરમાં ભેળવે છે અને જે CO2 વાયુ યુક્ત રુધિર છે તેમાંથી CO2 વાયુ લઈને તે ફરી વખત નસકોરા વાટે બહાર નીકળી જાય છે. આ જે પ્રક્રિયા છે તેમાં વાયુ કોષ્ઠો છે જે કેન્દ્ર સ્થાને છે. હવે હું તમને એક આકૃતિ બનાવીને બતાવું કે જેથી કરીને તમે વધારે સમજી શકો. ધારો કે આ એક વાયુ કોષ્ઠ છે જેની અંદર O2 વાયુ ભરેલો છે. અત્યારે જ આપણે શ્વાસ લીધો છે એના કારણે તેની અંદર O2 વાયુ આવેલો જ છે. હવે આ રીતે રુધિર વાહિનીઓ તેની ઉપર ગોઠવાયેલી છે. આ જે O2 વાયુ છે તે રુધિર વાહિનીઓમાં જતું રહે છે અને તેની અંદર CO2 વાયુ છે તે ફરી વખત વાયુ કોષ્ઠોમાં આવી જાય. જ્યારે વાયુ કોષ્ઠો સંકોચન પામીને નાના થઈ જાય છે ત્યારે અહીં તે પ્રેશર લાગે છે અને આ જે CO2 વાયુ છે તે ફરી વખત નસકોરા માટે શરીરની બહાર નીકળી જાય છે. તમે સમજ્યા ને કે કઈ રીતે કાર્ય કરે છે આ વાયુ કોષ્ઠો. આ વાયુ કોષ્ઠોનું કામ ખૂબ મહત્વનું છે.
જ્યારે આપણે હૃદય વિશે માહિતી મેળવવાના છીએ ત્યારે અહીં વાયુકોષ્ઠો ખૂબ જ ઉપયોગી બની રહેવાના છે. તો હવે આપણે હૃદય વિશે પણ આ જ વિડીયોમાં માહિતી મેળવીએ. તો હવે માનવ હૃદય વિશે સમજીએ. માનવનું જે હૃદય છે તે ચતુષ્ખંડીય છે, એટલે કે તે 4 ભાગમાં વિભાજિત છે. અહીં તમે જોઈ શકો છો, આ છે કર્ણક અને આ બંને છે ક્ષેપક. હવે કેવી પ્રક્રિયા બને છે તે સમજીએ. હવે આપણે ડાબા કર્ણક વિશેની માહિતી મેળવીએ. હવે ફેફસાની અંદર ઓક્સિજન યુક્ત રુધિર જે છે તે ફરી વખત ફરીને ડાબા કર્ણકમાં પ્રવેશે છે. ત્યારે ડાબું કર્ણક એ વિસ્તરણ પામે છે. ત્યાર પછી જ્યારે તે સંકોચન પામે છે ત્યારે તે ડાબા ક્ષેપકમાં જાય છે. હવે આખા શરીરમાંથી જે CO2 યુક્ત રુધિર છે તે ગ્રસ્ત મહાશિરા દ્વારા આવે છે જમણા કર્ણક. જ્યારે જમણું કર્ણક વિસ્તરણ પામે છે, પછી જમણું કર્ણક સંકોચન પામે છે અને ત્યારે આ જે રુધિર છે તે ક્ષેપકમાં પ્રવેશ પામે છે. ત્યાર પછી તે ફરી વખત ફેફસામાં મોકલવામાં આવે છે અને ફેફસામાં ફરી વખત તેને ઓક્સિજન યુક્ત બનાવવામાં આવે છે અને તે ફરી વખત હૃદયમાં પ્રવેશે છે. હવે તમે જોઈ શકો છો કે એક વખત હૃદયમાં આવ્યા પછી તે ફરી વખત ઓક્સિજન યુક્ત થઈને બીજી વખત પાછું હૃદયમાં આવે છે. તેથી આપણા મનુષ્યને જે શ્વસનની ક્રિયા છે હૃદયને બેગડું એવું કહેવામાં આવે છે, કારણ કે તે 2 માર્ગને કવર કરે છે. હવે અહીં આ જે ચતુષ્ખંડીય હૃદય છે તેમાં 2 કર્ણક અને 2 ક્ષેપક આવેલા છે કે જેમાં રુધિરની આપ-લે થાય છે અને CO2 યુક્ત રુધિર એ ફેફસામાં જાય છે. વાયુકોષ્ઠોની ઉપર આવેલી જે આ રીતની નલિકા છે તેના દ્વારા ઓક્સિજન યુક્ત થાય છે અને ફરી વખત તે હૃદયની અંદર પ્રવેશ પામે છે. આ રીતે હૃદય એક પંપનું કાર્ય કરે છે. પરંતુ શું તમને એ પ્રશ્ન થાય છે કે જે હૃદયનું આ રીતે પંપ જેવું કાર્ય છે તો તેની અંદર આ જે રુધિર છે એ આવતું ક્યાંથી હશે? તે આવે છે ધમની અને શિરાઓમાં. તો હવે આપણે ધમની અને શિરાઓ વિશેની ચોક્કસ માહિતી મેળવીએ. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધમની અને શિરા. હવે હું તમને એક રફ આકૃતિ દ્વારા સમજાવીશ કે ધમની અને શિરા એ કઈ રીતે આવ્યા છે. આ છે શિરા, આ છે ધમની. આ પ્રકારનો કોઈ પણ ડાયાગ્રામ કોઈ પણ પુસ્તિકામાં આપેલો નથી, કોઈ પણ પુસ્તકમાં આપેલું નથી. પરંતુ અહીં આ દોરવાનું કારણ એ છે કે તમે ધમની અને શિરાના કાર્યને યોગ્ય રીતે સમજી શકો. અહીં વચ્ચે ધારો કે હૃદય આવેલું છે અને અહીં ફેફસા આવેલા છે. જ્યારે ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહે છે અને શિરાની અંદર ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત આપણે એવું કહી શકીએ એવું રુધિર વહે છે. હવે જ્યારે શિરાની અંદર CO2 યુક્ત રુધિર આવેલું છે ત્યારે તે એક જ દિશામાં હૃદયની તરફ ગતિ કરે છે. એક જ દિશામાં ગતિ કરવાના કારણે તેને કોઈ પણ પ્રકારના નિયંત્રણની, પ્રેશરની જરૂર પડતી નથી. જે હૃદય જોરથી ધબકે છે તેની કોઈ ખાસ અસર આ શિરા પર પડતી નથી. તેના કારણે તેની આ જે દિવાલ છે તે પાતળી હોય છે. જ્યારે આપણે ધમનીની વાત કરીએ તેની સાપેક્ષે જે શિરા છે એની જે દિવાલ છે તે પાતળી હોય છે. એનું કારણ કે આખા શરીરમાંથી તેને એક જ દિશા તરફ ગતિ કરવી છે. એટલે હૃદય જેટલું પણ જોરથી ધબકે શિરાને કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થવાનું નથી. તેથી શિરા પાતળી છે અને તેની અંદર કોઈ પણ વાલ્વ પણ લગાવેલા નથી કે જેથી કરીને શિરાનું જે હૃદય તરફ શિરામાં રહેલ CO2 યુક્ત જે રુધિર છે એનું જે હૃદય તરફ ગતિ છે તેને રોકવા માટે કોઈ પણ પ્રકારના વાલ્વ નથી. કેમ?
કારણ કે શીરાને એક જ દિશામાં ગતિ કરવી છે. હૃદયના ધબકારા વધી જવા છતાં તેને કોઈ અસર થતી નથી, તેથી તે પાતળી દિવાલની બનેલી છે અને તેમાં કોઈ વાલ્વ પણ આવેલા નથી. એ જ તરફ આપણે હૃદયને જોઈએ છે. હૃદય ફેફસામાં પોતાનું જે રુધિર છે તેને ઓક્સિજન યુક્ત કરવા મોકલે છે. શીરામાંથી હૃદયમાં જાય છે અને હૃદયમાંથી ફેફસા ફરી વખત તે જે લોહી છે તેને CO2 યુક્ત જે છે તેને O2 યુક્ત કરીને ફરી વખત મોકલી આપે છે. જ્યારે તે હૃદયમાં આવે છે ત્યારે હૃદય દરેક દિશામાં જે ધમનીઓ આવેલી છે દરેક ધમનીમાં મોકલે છે આ ઓક્સિજન યુક્ત રુધિર. તેને ઘણી બધી ગતિ કરવી પડે છે. આ માર્ગ ઘણો કઠણ છે અને જો હૃદયના ધબકારા વધી જાય તો એવું પણ બની શકે છે કે ખૂબ ઝડપથી ધમનીની તરફ રુધિરાભિષણ થાય, ખૂબ ઝડપથી રુધિર આવી જાય અને ધમની ફાટી પણ જઈ શકે છે. આવું ન થાય એના કારણે જે ધમનીઓ આવેલી છે એની જે દિવાલ છે તે જાડી દિવાલ છે કે જેથી કરીને ભલે રુધિરના ઝડપથી ધબકવાને કારણે કે રુધિરની ઝડપી ક્રિયાને કારણે જો ઓક્સિજન યુક્ત રુધિર ઝડપથી ધમનીઓ તરફ આવે તેમ છતાં પણ તેને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેની જે દિવાલ છે તે જાડી છે અને અલગ અલગ દિશામાં ગતિ કરવી છે. આ જે રુધિર છે તેને અલગ અલગ દિશામાં ગતિ કરવી છે. તેને કારણે તેનું દબાણ પણ વધારે હોય. તેના આ દબાણને રોકવા માટે અહીં વાલ્વ પણ આવેલા હોય છે અને આ રીતે શીરા અને ધમની એકબીજાથી એકદમ વિરુદ્ધ છે. અને તમે જાણો છો કે જે એકબીજાથી વિરુદ્ધ હોય સામાન્ય રીતે તેમનો તફાવત પૂછાય જ છે. તો તમે કેવી રીતે લખી શકો? અહીં તમે યાદ રાખી શકો છો કે ઓક્સિજન યુક્ત રુધિર ધમનીમાં વહે છે. ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત રુધિર શીરામાં વહે છે. શીરાની દિવાલ પાતળી છે, ધમનીની દિવાલ જાડી છે. શીરામાં કોઈ પણ પ્રકારના વાલ્વ આવેલા નથી, ધમનીમાં અલગ અલગ વાલ્વ આવેલા છે. એની પાછળનું કારણ પણ તમને સમજાઈ ગયું હશે કે એક જ દિશામાં ગતિ છે. હૃદયના ધબકારાથી શીરાને કોઈ ફરક પડવાનો નથી, તેથી પાતળી દિવાલ અને વાલ્વ પણ નથી. પરંતુ હૃદયના ધબકારા વધી જતા ધમનીને નુકસાન થઈ શકે છે, તેથી દિવાલ પણ જાડી છે અને અહીં વાલ્વ પણ આવેલા છે. તો આ રીતે કાર્ય કરે છે શીરા અને ધમની. તમે આ રીતે દિવાલનું પતલું જાડું હોવું, વાલ્વ હોવા ન હોવા, ઓક્સિજન યુક્ત રુધિર વહેવું, ઓક્સિજન વિહીન રુધિર વહેવું, એના દ્વારા તમે તફાવત પણ દર્શાવી શકો છો. ફરી વખત હું કહીશ કે આ પ્રકારનો કોઈ પણ ડાયાગ્રામ ક્યાંય આવતો નથી. આ ડાયાગ્રામ દોરવાનું એકમાત્ર કારણ એ છે કે તમે સારી રીતે તેને સમજી શકો અને આ રીતે એટલે મેં આ ડાયાગ્રામ દોર્યો છે. ધમની અને શીરાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે હું લસિકા વિશે તમને થોડીક માહિતી આપું. તેના વિશે ખૂબ ટૂંકી માહિતી આપેલી છે કે લસિકા એ રંગવિહીન દ્રવ્ય છે જે પ્રોટીન દ્રવ્યનું બનેલું છે અને તે જે બે કોષો છે, બે કોષો વચ્ચે જે અવકાશ રહેલો છે, આ અવકાશની અંદર લસિકા જેવું દ્રવ્ય જોવા મળે છે. તે રંગહીન છે. રંગહીન એટલે કે તે પાણી જેવું છે. જેમ પાણી રંગહીન છે તેમ લસિકા પણ રંગહીન છે, જેનું કાર્ય છે સમારકામ. અને તેનું એક હજી કાર્ય છે કે જ્યારે કોષની બહારની તરફ કોઈ પણ વધારાનું પાણી હોય તો તેને ફરી વખત કોષમાં મોકલી દેવું. આ રીતે લસિકા પર પણ તમને પ્રશ્ન આવી શકે છે. તો તે પ્રોટીનનું બનેલું છે, તે કોષના અવકાશમાં જોવા મળે છે, રંગહીન છે, તેના વિશે તમારે થોડીક માહિતી હોવી જોઈએ. તો આ 1 અથવા 2 માર્કના પ્રશ્નોમાં કદાચ આવી શકે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં તો છો ને? તો ચાલો આજે આપણે આપણા 5મા ચેપ્ટર જૈવિક ક્રિયાઓના અંતિમ પાઠમાં જોઈએ ઉત્સર્જન તંત્ર વિશે. ઉત્સર્જન તંત્ર એ મારો ખૂબ જ ફેવરેટ, ખૂબ જ પસંદીદા પ્રશ્ન હતો, કારણ કે આ પ્રશ્નના તમને 3 માર્ક મળી જાય છે. આ પ્રશ્નના પૂછાવાની સંભાવના પણ વધારે છે અને આ પ્રશ્ન ખૂબ જ સહેલો પણ છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ
ઉત્સર્જન તંત્ર આ પ્રશ્નની. અહીં તમે જુઓ, તમને આ એક આકૃતિ દેખાય છે. આ જ પ્રકારની આકૃતિ તમારે દોરવાની છે. હવે આ આકૃતિમાં નામ નિર્દેશન આપણે બધા સાથે મળીને કરીએ. આ જે રચના દેખાઈ રહી છે, આ બંને રચના છે મૂત્રપિંડ. અહીં તમે જરા નીચે તરફ આવો એટલે આ નલિકાઓ દેખાઈ રહી છે. આ જે છે તે છે મૂત્રવાહિની. અહીં આ તમને જે રચના દેખાય છે એ છે મૂત્રાશય અને આ છે મૂત્રમાર્ગ. હવે ઉત્સર્જન તંત્ર એનું શું કાર્ય છે એના વિશે આપણે સમજીએ. ઉત્સર્જન તંત્રનું કાર્ય એ છે કે આપણા જે લોહી જે આપણા આખા શરીરમાં વહે છે એ ક્યાંથી આવે છે? એ આવે છે પાચન તંત્ર દ્વારા. જે નાના આંતરડા અને મોટા આંતરડા જે છે એની અંદર રસાંકુરો આવેલા છે અને તે શોષણ કરે છે પોષક તત્વોનું અને આપણા આખા રુધિરમાં તેને વહાવે છે. હવે આ જે પોષક તત્વો રુધિરમાં રહેલા છે તે પોષક તત્વોમાં ઘણી બધી અશુદ્ધિઓ પણ છે, જેમ કે નાઇટ્રોજન યુક્ત કચરો. આ દરેક અશુદ્ધિઓને શરીરથી બહાર કાઢવા માટેનું તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર. હવે આ જે કંઈ નાઇટ્રોજન યુક્ત કચરો છે તેને આપણે શરીરની બહાર મૂત્ર દ્વારા નીકાળીએ છીએ અને તેને ઉત્સર્જન તંત્ર કહે છે. ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ આવેલા છે, મૂત્રવાહિની આવેલી છે, મૂત્રાશય અને મૂત્રમાર્ગ આવેલા છે. અહીં સૌથી જે મુખ્ય ભૂમિકા છે એ છે મૂત્રપિંડની. તો હવે આપણે મૂત્રપિંડ વિશેની માહિતી મેળવીએ. મૂત્રપિંડ એ વાલના દાણા જેવા છે. વાલના દાણાના આકારના મૂત્રપિંડ જોવા મળે છે. તેમની કેટલી? એક જોડ છે. એક જોડ મૂત્રપિંડ. તમે ભૂલથી પરીક્ષામાં એવું લખી દો કે 2 મૂત્રપિંડ છે તો તે અયોગ્ય છે. એક જોડ મૂત્રપિંડ છે એવું તમારે લખવું પડે. ત્યાર પછી મૂત્રગારણ અને મૂત્ર નિર્માણની જે ક્રિયા છે તે અહીં થાય છે. એટલે કે લોહી જેની અંદર અશુદ્ધિ રહેલી છે, નાઇટ્રોજન યુક્ત કચરો રહેલો છે, તેને દૂર કરવાનું એટલે કે તેને ગાળવાનું જે કાર્ય છે એ કરવામાં આવે છે મૂત્રપિંડ દ્વારા. એટલે જે કંઈ મુખ્ય કાર્ય છે ગાળણની પ્રક્રિયા એ અહીં મૂત્રપિંડમાં જ થાય છે. એટલે તે સૌથી મુખ્ય અંગ છે આ ઉત્સર્જન તંત્રનું. આના વિશે વધારે માહિતી આપણે મેળવીએ તો તમે લીવર આ શબ્દ સાંભળ્યો હશે. 2 લીવર હોય છે અને જો એક ખરાબ થઈ જાય તો તેને ટ્રાન્સફર પણ કરી શકાય છે. આ પ્રકારનું તમે કોઈ સિરિયલોમાં, પિક્ચરોમાં આવું પણ સાંભળતા હશો. તો આ જ લીવર છે અને લીવરની ભૂમિકા એટલે ખૂબ મહત્વની છે. તમે વિચાર કરો કે ધારો કે આ બંને લીવર કોઈ વ્યક્તિના ખરાબ થઈ જાય તો તે વ્યક્તિ સાથે શું થાય? આવું કંઈ પણ આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પણ આપણે કલ્પના તો કરી શકીએ ને. ત્યારે તે વ્યક્તિની અંદર અશુદ્ધિઓનું પ્રમાણ વધી જાય. તેના લોહીમાં જે કંઈ નાઇટ્રોજન યુક્ત કચરો છે એ ખરેખર હાનિકારક છે. એટલે જ તો આપણે તેને આપણા શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એના માટે જ તો ઉત્સર્જન તંત્ર આપેલું છે. પરંતુ જો તેને બહાર કાઢવામાં ન આવે ત્યારે શું થાય છે? ત્યારે એ કચરો આખા શરીરમાં ફરે છે અને તેનું કોઈ પણ શુદ્ધિકરણ થઈ શકતું નથી. તે જે કચરો છે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. પછી આપણે કહીએ ને કે આપણા શરીરમાં પોઈઝનિંગ થઈ જાય છે અને એની પછી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. આટલી ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે માત્ર આ બંને અવયવોના કાર્ય ન કરવાને કારણે. પરંતુ આ બંનેમાંથી જો કોઈ એક કાર્ય કરતું હોય, ધારો કે કોઈ વ્યક્તિનું એક મૂત્રપિંડ કાર્ય નથી કરતું અને એક જ કરે છે, તેમ છતાં તે વ્યક્તિ જિંદગી જીવી શકે છે. પરંતુ જો બંને મૂત્રપિંડ કાર્ય ન કરતા હોય અને જો તેને બદલવામાં ન આવે તો તે વ્યક્તિ મૃત્યુ પામે છે. તેને મૃત્યુ પામતા થોડાક દિવસો જ લાગે છે, વધારે સમય લાગતો નથી. તો હવે આપણે સમજીએ મૂત્રવાહિની.
વાહિની જે છે તમે જોઈ શકો છો અહીં કે મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડવાનું તે કાર્ય કરે છે. તેની અંદર આ માત્ર એક પોલી નળીઓ છે કે જેની અંદરથી મૂત્રપિંડ અને મૂત્રાશય એ બંને જોડાયેલા છે. અહીંથી આ રીતે આપણું જોડાણ છે. હવે આપણે માહિતી મેળવીએ મૂત્રાશય વિશે. મૂત્રાશય જે મૂત્રવાહિની છે તે મૂત્રપિંડમાંથી ઉત્સર્ગ દ્રવ્યો જે છે તેને મૂત્રાશય સુધી પહોંચાડે છે. મૂત્રાશય એ એક કોથળી જેવી રચના છે જ્યાં આ દ્રવ્યોનો સંગ્રહ થાય છે. હવે જ્યારે આ કોથળી જેવી રચનામાં આ દ્રવ્યોનો સંગ્રહ થઈ જાય છે ત્યાર પછી તે મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળે છે. અહીં આ જે સંગ્રહ થયો છે તે મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. જ્યારે આ કોથળી જેવી રચના ભરાઈ જાય છે એવા સમયે મૂત્ર માર્ગ ખુલે છે અને મૂત્ર માર્ગ દ્વારા આ ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકળી જાય છે. આ હતું આપણું ઉત્સર્જન તંત્ર. આ ઉત્સર્જન તંત્રમાં માત્ર 4 જ નામ તમારે યાદ રાખવાના છે અને તેમના કાર્યો પણ ખૂબ જ સરળ છે. તો અહીં આપણું આજે 5મું ચેપ્ટર છે એ પૂરું થાય છે અને હવે આપણે 5મા ચેપ્ટરના જેટલા પણ ખૂબ આઈએમપી પ્રશ્નો છે એ દરેકને આપણે જોઈ લીધું છે અને વિગતે. જો તમે આ 5મા ચેપ્ટરના વિડીયો ન જોયા હો તો તમે આ બધા વિડીયો જોઈ લો અને સૌથી વધારે માર્કમાં પૂછાનારા આ ચેપ્ટરમાંથી જે કંઈ મહત્વના પ્રશ્નો છે એ દરેક પ્રશ્નને તમે સમજી લો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ આ ચેનલનો મેટ્રિક પાસ નામની ચેનલનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે અને લાભ ઉઠાવી શકે. ધન્યવાદ.